નમસ્કાર. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા નિધિ સ્કૂલના ગ્રાઉન્ડમાં સરસ મજાનો દંતયજ્ઞ યોજાયો છે. ભરતભાઈ, મનીષાબેન અને એમની સુપુત્રી માનસી એ જાલંધર યોગ પદ્ધતિથી એટલે કોઈ પણ જાતનું એનેસ્થેસિયા આપ્યા વગર અને સરસ રીતે વર્ષોથી લગભગ 2 લાખ જેટલા દાંત એમણે કાઢ્યા છે. આજે આ કેમ્પનું આયોજન કર્યું છે. એમના પૂજ્ય પિતાશ્રી શશિકાંતભાઈ એ પણ એક ખૂબ જૂના અને સેવાભાવી દંત વૈદ્ય, રાજકોટનું આપણું ગૌરવ છે કે લાભુભાઈ અને શશિકાંતભાઈ અને હવે એમની પેઢી ભરતભાઈ એ સરસ રીતે સેવાના યજ્ઞ રૂપે એક હજારો કેમ્પોમાં જઈને આ તે દર્દીઓને, મધ્યમ વર્ગના કે ગરીબને આજે દાંતના ડૉક્ટર પાસે જવું ન પડે પણ આવા કેમ્પમાં સરસ મજાના દાંત નીકળી જાય. 1 2 નહીં, આખા 32 દાંત કાઢે અને એ પણ જરા પણ એનેસ્થેસિયા વગર એવી સરસ મજાની સારવાર આપી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા દર મહિનાના 1લી તારીખે પેટ્રિયા હોટલમાં પણ આ કેમ્પ થતો હોય છે અને લાખો અને હજારો દર્દીઓને એનો લાભ મળે છે. ખૂબ આપણા માટે સૌ માટે આનંદની વાત છે કે રાજકોટ એ સેવા નગરી છે. જ્યાં જો ત્યાં કોઈને કોઈ દંતયજ્ઞ હોય, કોઈ મેડિકલ કેમ્પ હોય, ક્યાંય ચપ્પલ વિતરણ હોય, ક્યાંય કપડાં વિતરણ હોય, ક્યાંય પુસ્તક વિતરણ હોય અને ક્યાંય અનેકવિધ સેવાઓ દ્વારા સરસ રીતે સમાજના નીચલા વર્ગના લોકોને રામ રોટી, અત્યારે તો અન્ન ક્ષેત્રો પણ કેટલા બધા છે. તો આ પ્રકારે રાજકોટની એક માનસિકતા છે, સેવામય જીવન છે. રણછોડદાસ બાપુની આ ભૂમિ છે. આ તો એક પવિત્ર આપણું જે સૌરાષ્ટ્રની કહેવાય ને કે એક નગરી છે કે જ્યાં આવા સેવાયજ્ઞ ખૂબ ચાલે છે. આપણે સૌ માટે ગૌરવની વાત છે. દક્ષાબેન વસાણી આપણી મુલાકાતે આ કેમ્પની આવ્યા છે. નવા હમણાં જ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયા છે. આપણે પણ એમને ખૂબ અભિનંદન પાઠવીએ, શુભેચ્છા પાઠવીએ અને આ દંતયજ્ઞ વિશે સૌને શુભેચ્છા પાઠવીએ. અહીંયા શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ નિધિ સ્કૂલના ઉપક્રમે અહીંયા દંતયજ્ઞ રાખેલ હતો અને દાંત કાઢવાની પદ્ધતિ પણ સારી છે કે મારી સામે એક ભાઈને દાંત કાઢ્યા 2 પણ જરાય દુખાવા વગર અને દાંત કાઢ્યા પછી પણ દુખાવો નથી થતો. એટલે બહુ સરસ રીતે કામ સારું છે. નીલસુખ તો છે જ અને પણ એકદમ દુખા વગર જ દાંત કાઢે છે એટલે એ બહુ સારી વાત છે.